બીજો પ્રશ્ન, હવે જ્યારે વ્યાજ દરમાં ઘટાડાનો સમય ગયો, ત્યારે તમે આવતા વર્ષે મોનેટરી પોલિસીની ભૂમિકાને કેવી રીતે વિકસતી જુઓ છો? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. સાચું જ કહ્યું, મોટા ભાગના દરમાં ઘટાડો થયો છે. પરંતુ અમારું માનવું છે કે આ વર્ષે મોનેટરી પોલિસીની ભૂમિકા એ રહેશે કે આ આંકડાના ભ્રમને વાસ્તવિક રૂઝાનોથી અલગ કરી શકાય. કારણ કે નાણાકીય વર્ષ 2026ના મોટાભાગના સમયમાં મોંઘવારી 4%ના લક્ષ્યથી ખૂબ ઓછી રહી છે. વાસ્તવમાં આરબીઆઈને આશા છે કે નાણાકીય વર્ષ 2026માં મોંઘવારી સરેરાશ 2%ની નજીક રહેશે. પરંતુ જો તમે નાણાકીય વર્ષ 2027ની વાત કરો તો તેમાં પણ આની બેઝ ઇફેક્ટ દેખાશે. આ વર્ષે મોંઘવારી ઓછી થવાના કારણે બેઝ ઇફેક્ટ જળવાઈ રહી છે, જેના કારણે આવતા વર્ષે મોંઘવારી થોડી વધારે રહેશે. અને સાથે સાથે એક નવી સીપીઆઈ સિરીઝ પણ આવશે. તો સરકાર પણ ફેબ્રુઆરીથી સીપીઆઈ સિરીઝ બદલી રહી છે, જેમાં નવા અપડેટ થશે, એટલે તેમાં ઈ-કોમર્સ જેવી ઘણી નવી બાબતો ઉમેરાશે. ઘણા અલગ અલગ વેરિયેબલ્સને જમા કરવાની રીત પણ બદલાશે. તો સાચું કહું તો વાસ્તવમાં અહીં આરબીઆઈએ જ જોવાનું રહેશે. કારણ કે આ ઇન્ફ્લેશન સિરીઝ હવે મેચ્યોર થઈ ગઈ છે અને ગત રૂઝાન હવે આમાં સંપૂર્ણ રીતે લાગુ નહીં પડે. તો શક્ય છે કે આરબીઆઈને આ કેલેન્ડર વર્ષના બીજા ભાગમાં મોંઘવારીમાં વધારાને થોડો સાવધાનીથી જોવો પડશે. અને કદાચ તેમને પોલિસીની સ્થિરતા જાળવી રાખવી પડશે. મને લાગે છે આરબીઆઈ માટે સૌથી સારી રીત એ છે કે દરને લાંબા સમય સુધી નીચા જાળવી રાખે, લિક્વિડિટીને સારી જાળવી રાખે અને ફોરેન એક્સચેન્જ પોલિસીની પારદર્શિતા જાળવી રાખે, જેમ તે હંમેશા કરે છે. મુખ્યત્વે આ જ બધું છે જેની આપણે આરબીઆઈ પાસે આશા રાખીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.